હું તું એ હડબડીમાં બોલાયો ક્યારનો ફોન કરવો આવતો તોય બોલ મને કઈ ખબર નથી પડતી. કાલે હું છે પણ બોલ તો કરી છોકરી જોવા જવાનું છે. વાહ ચાલા વાહ પણ હવે મને ઈ નથી ખબર પડતી ન્યા જઈને હવે કાલે સવારે હું ન્યા જાઉં ને કે એકલામાં વાત કરવા મોકલે પણ મારે કેવું હું વાત શું કરવી. જો સાંભળ હવે તારે હું કેવું એમ તું આવ દેહ નો માણા બરાબર અને ના જઈને હાસુ ન બોલી દેતો કે હું માવા ખાવ છું ગુટકા ખાવ છું મારે કઈ હજી નોકરીના ઠેકાણા નથી કામ ધંધાના. જો માવાનું કાલ સવાર ગમે એમ ખબર તો પડી જ જાય ને. હાસુ ઈ પછી ભલે થયા પછી બધું થાય. મારી વાત સાંભળ તું આ સિટી ના છોકરા છે ને એ બધું શું કરે છે તને ખબર છે? જોવા જાય ને તો શું કરે ખબર? મારે કઈ વ્યસન નથી, દાંત બાત ઘસાવીને જાય અને મસ્ત ચકાચક આમ જો શું કરે કપડા ઉસીના લઈ આવે દોસ્તારો ના અને મસ્ત ઇનબીન મારી અને જાય અને ન્યા જઈને શું કે ખબર? મારે કઈ વ્યસન નથી, હું કઈ દારૂ નથી પીતો, કઈ ખાતો નથી, ગુટકા નથી અને મારે 25,000 પગાર છે અને મારે 3 તો રિક્ષા ઓલે ઘરની. એવા બધા ફાંકા ઠોકી ઠોકીને એમ કે તમારી છોકરીને કાંઈ દુઃખ થાય તો મને કહેજો. રિક્ષાનું ને એવું બધું કહું આટલું બધું તો છે નહીં મારી પાસે. સાયકલ તો છે ને. કાલ સવાર ખબર પડી જાય ને વહી ગઈ તો પાછી નો જાય પછી તો નો જાય એટલે નો જાય. આ મારો અનુભવ બોલે છે યાર. તું આવી કાલ મારી યારે. મને એકલું જવાનું કીધું. મને બીક લાગે આમ કઈક થાય અંદર થી ને કેમ જવાનું. કાંઈ નો થાય મજાક કરીને તો ફરી જાય તો છે. હું તને ફોન કરું ફોન ઉપાડી દે. મેસેજ તને કરી દેવો ભૂલાઈ જાય એટલે મને કહેજે વોટ્સઅપ. વાંધો નહીં. બરાબર? ઓકે ઓકે. હા એમ કાલ જી આવજે અને પછી મને પાછું કહેજે. હો મુજા તો નહીં જાય. વાંધો નહીં. ચાલ તો હા